નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષકોને એરિયર્સ ચૂકવવા બાબત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. 2006 થી બાકી લાભો 3 મહિનામાં ચૂકવી દેવા આદેશ પણ કરવામાં આવ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક શિક્ષકોને હાઈકોર્ટના આદેશ છતાં એરિયર્સના લાભો નહીં ચૂકવાતા હાઈકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. હાઈકોર્ટના સિંગલ જજે 1 વર્ષ પહેલા સરકારને આ લાભો ચૂકવી દેવા આદેશ કર્યો, છતાં તેનું આજ દિન સુધી પાલન નહીં કરતા કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી હતી. હવે જસ્ટિસ ઉમેશ ત્રિવેદીની ખંડપીઠે કમિશનર ઓફ સ્કૂલને નોટિસ ફટકારીને ખુલાસો કરવા આદેશ કર્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકોએ હાઈકોર્ટમાં અસમાનતાના મામલે અરજી કરી હતી. સરકારે 2 જુલાઈ 1999ના રોજ ઠરાવ કર્યો હતો. તેમાં પહેલા 5 વર્ષ 4500 ફિક્સ પગારથી નોકરીએ રાખવામાં આવ્યા હતા. તે પછી બધાને કાયમી કરવામાં આવ્યા હતા. તે પછી તેમને છઠ્ઠા નાણાં પંચનો લાભ આપવામાં આવ્યો હતો. સરકારે 2011માં નવો ઠરાવ કર્યો હતો. તેમાં 2011 પછી નિમણૂક કરાયેલા શિક્ષકોને સિનિયર શિક્ષકો જેટલો જ પે સ્કેલ આપવામાં આવ્યો હતો, જેના લીધે સિનિયર અને જુનિયર શિક્ષકોને સરખો પગાર મળતો હતો. તો ટૂંકમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોની અસમાનતાના મામલે અરજી હતી. સહાયક શિક્ષકોને આદેશ છતાં એરિયર્સ નહીં ચૂકવાતા હાઈકોર્ટ ખાપા જોવા મળી રહ્યું છે. 2006 થી જ બાકી લાભો 3 મહિનામાં ચૂકવી દેવા આદેશ પણ કરવામાં આવ્યો હતો. ધન્યવાદ.